માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. બ્લોગ વિડીયો સ્ટાર્ટ કરેલો છે બપોરે અને આપણે આવી ગયા ફરી કાલના બ્લોગની વિડીયોની અંદર જગ્યાએ. બરાબર, એ જ જગ્યા પર આપણે બ્લોગ શૂટિંગ કરવા માટે આવી ગયેલા છે. બરાબર, બપોરનો સમય છે અને આજની તારીખ છે આપણે 5/5/2026. બરાબર, 5/5/2026 અને બપોરનો સમય છે અત્યારે. અને આપણે કાલનો જે બ્લોગ વિડીયો શૂટ કર્યો હતો ત્યાં આપણે ફરી એકવાર આવી ગયા છે અને આ બાજુ લીમડાના છાયે મસ્ત મજાનો ખાટલો લઈને અત્યારે બેઠા છે. બરાબર, તો મિત્રો મસ્ત મજાનો ખાટલો લઈને બેઠા છે, આરામ કરવા માટે આવ્યા હતા. બરાબર, કીધની અંદર તમને ખબર છે કે આપણે કાલનો બ્લોગ ત્યાં શૂટિંગ કરેલો કયા લોકેશન સાથે. બરાબર, તો ફરી ત્યાં આવી ગયેલા છે. બરાબર, અને આવો થયું કે ચાલો આરામ કરવા જઈએ છીએ તો બપોરના બ્લોગ વિડીયો શૂટિંગ કરીએ. બરાબર, તો મિત્રો જોરદાર બ્લોગ વિડીયો આપણે કાલની અંદર નાખ્યો. બરાબર, કે 10માવાળાનું રિઝલ્ટ અને આપણે બીજી છીએ. બરાબર, આપણા ઘરે બીજી કે એવું કંઈક ટાઇટલ રાખેલું છે, મને પણ ભૂલી જવાયું. બરાબર, ટાઇટલ જોરદાર છે અને વિડીયો પણ જોરદાર છે, તો જોવાનું ભૂલતા નહીં. બરાબર, જોરદાર છે. તો બપોરનો સમય છે અને તાપ પણ પડે છે જોરદાર આ બાજુ. બરાબર, તમે જોઈ શકો છો આ બાજુ પ્રકાશવાળું વાતાવરણ છે. આ બાજુ તમને આમ દેખાશે તાપ. બરાબર મિત્રો, આ બાજુ સૂર્યનો પ્રકાશ આવે છે આ બાજુ. બરાબર, તો જોરદાર તાપ છે અને પ્રકાશ પણ જોરદાર છે. બરાબર મિત્રો, જોરદાર તાપ પડે છે અત્યારે. બરાબર, 5મા મહિનામાં બેઠો એટલે. બરાબર, અને તારીખ આજે 5 જ થયેલી છે. બરાબર, અને જોરદાર તાપને જોરદાર વાતાવરણ છે. બરાબર, તો મિત્રો સવારની અંદર તો લગભગ 7:30 વાગ્યે બરાબર જોરદાર વરસાદ આવે એવું વાદળા વાતે છવાઈ ગયેલું. તો બ્લોગ વિડીયો સવારની અંદર શૂટ કરવાનો હતો પણ સમય એડજસ્ટમેન્ટ નહીં થયો, સમય મળ્યો નહીં. બરાબર, કારણ કે આપણે ઘરનું કામ ચાલે છે એટલે રીતિ શાળાઓનું આપણે કામ ચાલતું હતું એટલે સવારની અંદર ઢાઢાપોળની અંદર આપણે રીતિ ચાળવવા માટે કામમાં લાગેલા હતા. બરાબર, બીજી હતા તો રીતિ સાળવવાની હતી સવારની અંદર એટલે ઢાળાપોળની અંદર સવારની અંદર મસ્ત સાઈડે કામ કરવાનું હતું. બરાબર, મેં જે તમને ઢગ બતાવેલો એ ઢગમાં આપણે જે રીતિ હતી બરાબર એ ઢગલાની, તો એ ઢગ આપણે રીતિ ચાળી. બરાબર, તો રીતિ ચાળી નાખી સવારની અંદર કામ હતું. બરાબર, એટલે કામ થયું હતું એટલે આપણે બ્લોગ વિડીયો શૂટિંગ ના થયો અને જોરદાર વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયેલું સવારની અંદર. બરાબર, જોરદાર. તો વરસાદ આવવાની ફૂલ શક્યતા હતી અને આપણા ઘરે જે કામ હતું ચાલુ અને સિમેન્ટ પર એક બાજુ બહાર આપણું જે આંગણું છે બરાબર ઘરની આગળ, ત્યાં સિમેન્ટ પર આપણે 50 બોરી નાખી દીધેલો. બરાબર, અને હજુ બીજો લાવવાનો છે. જેમ જેમ આપણે કામ આગળ ચાલુ થાય એ પ્રમાણે લાવવાનો છે. બરાબર, તો સિમેન્ટ પણ એ બાજુ મૂકેલો હતો અને કાગળ ઠોકીને તો વરસાદ આવે તો પાછું એ પણ આપણે જોવા પડે. બરાબર, પાણીથી પલળી જાય તો સિમેન્ટ કામ નહીં લાગે એટલે સવારની અંદર તો કંઈ એવું જ થયું. બરાબર, બ્લોક શૂટિંગ થયો નહીં કેમેરાની અંદર. બરાબર, આપણે ઘરે તો એટલો બધો પવન આવતો નતો. બરાબર, ટાપટો બધું વાતાવરણ લાગતું હતું એટલે આપણે ખેતરમાં અને આ બાજુ આપણું ખેતરમાં ઘર છે. બરાબર, ત્યાંથી આપણે જે ખાટલો હતો એ લઈ આવ્યા અને લીમડાના છાયા નીચે જોરદાર બેઠા છે. બરાબર, આ બાજુ તો લીમડાના છાયા નીચે બેઠા છે મિત્રો. બરાબર, કેમેરાની વિડીયોની અંદર મિત્રો તમને કદાચ પવન જે છે આપણો. બરાબર, પવન આ બાજુ જોરદાર આવે છે એટલે જોરદાર પવન છે. બરાબર, અત્યારે આ બાજુ એટલે સુવા માટે ઊંઘવા માટે તો જોરદાર મસ્ત મજા ક્યાંય ઊંઘ જ જોરદાર રીતે આવી જાય મસ્ત. બરાબર, તો થયું કે આપણે બ્લોગ વિડીયો શૂટિંગ કરી લઈએ તો બ્લોગ વિડીયો શૂટ કરવા માટે આવી ગયેલા છે અને તમે જોઈ શકો છો. બરાબર, બ્લોગ વિડીયો તો કાલે પાછું આપણે મિત્રો 10માવાળાનું રિઝલ્ટ છે, ધમાકેદાર અપડેટ. બરાબર, તો કાલે પાછું જોરદાર માહોલ ગરમ થશે. બરાબર, ભયંકર. બરાબર, જોરદાર અને બધા પાસ થઈ જશે. બરાબર, ટેન્શન લેવાનું કંઈ જરૂર નથી મિત્રો. બરાબર, તો બધા પાસ થઈ જશે મિત્રો. બરાબર, અને ભગવાન માતાજીને પ્રાર્થના કે કાલનું જે રિઝલ્ટ છે તેવા અમારા દરેક ભાઈ બહેનો જે દરેક અમારા વિડીયો જોવે છે, દરેક અમારા ચાહક મિત્રો અત્યારે પણ જે વિડીયો જોઈ રહ્યા છે એવા અમારા દરેક બધા ચાહક મિત્રોને તરફથી ભગવાનને એવી પ્રાર્થના દિલથી કે ભગવાન
જે અમારા બધા જે ચાહક મિત્રો અમારા વિડીયો જોવે છે આ તે બધા જે છે બરાબર એમને સારી રીતે રિઝલ્ટ આવે અને બધા પાસ થઈ જાય એવી માતાજી ભગવાનને દિલથી પ્રાર્થના મિત્રો. બરાબર તમે પાસ થઈ જાઓ અને આગળ વધો બરાબર. અને 10મા ધોરણનું કાલે રિઝલ્ટ છે એટલે ફરી તમે કાલનો બ્લોગ આપણે વિડીયો શૂટિંગ કરશું બરાબર. આટલી બધી આપણે અપડેટ નથી આપતા બરાબર. અપડેટ આપણે વધારે આપવાની છે તો કાલે આપીશું બરાબર. 12મા ધોરણનું આપણે રિઝલ્ટ હતું એ પ્રમાણે આપણે અપડેટ આપીશું ચાહક મિત્રોને. અને 10મા ધોરણનું કાલે રિઝલ્ટ છે તો આપણે એ પ્રમાણે આપણે ચાહક મિત્રોને અપડેટ આપતા રહીશું બરાબર. કાલે સવારની અંદર બરાબર. રિઝલ્ટ કેટલા વાગે જાહેર થવાનું છે મને ખબર નથી પણ કાલે જાહેર થવાનું છે એટલું મને ખબર છે બરાબર. પછી આપણે જોઈશું શાંતિથી બરાબર. ચેક કરી લઈશું પ્રોફાઇલની અંદર બરાબર. એકવાર આપણે પેપર આતે બરાબર ન્યૂઝ આતે વિડીયોની અંદર બરાબર તો ચેક કરી લઈશું બરાબર. અને કાલે 10મા વાળાનું રિઝલ્ટ છે બધા પાસ થઈ જાય એવી બરાબર ભગવાન માતાજીને ફરી એકવાર પ્રાર્થના બરાબર. તો મિત્રો જોરદાર લગ્નની સિઝન પણ આપણે એન્ડ આવી ગયું એવું લાગતું હતું બરાબર. લગ્નની સિઝન મેં તમને કીધું હતું બ્લોગ વિડીયોની અંદર કે આપણે લગ્નની જે સિઝન છે એમાં આપણે હવે લગ્ન પૂરા પણ પછી પાછળથી ઘણી બધી કંકોત્રી આવી ગઈ 7-8 જેવી કંકોત્રી આવી ગઈ હતી બરાબર. તો 3-4 લગ્ન પતી ગયા અને 2-3 જેવા ચાંદલા વિધિના જે કાર્યક્રમ હતા પ્રોગ્રામ બરાબર એ પણ પતી ગયા. હવે 3-4 જ જે છે એ રહેલા છે બરાબર. તો લગ્ન જ છે 3-4 એ લગ્ન પતી જાય એટલે પછી શાંતિ આપણે બરાબર. પછી કોઈ જાતનું ટેન્શન આવતી નહીં બરાબર. તો પછી તો આરામ બરાબર. 5મા મહિના આરામ કરવું છે હવે તો લગ્નની સિઝન પણ હવે એન્ડ આવી ગયેલો છે અને બધું જોરદાર ધમાકેદાર બધું ચાલે જ છે બરાબર. ઘરે કામ આતે જો કામ ચાલુ નથી કર્યું મિત્રો કારણ કે જે કારીગરો છે તે આપણે મજૂર ના આવવાના કારણે આપણે હજુ કામ આજે ચાલુ નથી થયું બરાબર. તો ફરી ચાલુ કરવાનું કહે છે. હવે કાલનો દિવસ કેવું થાય છે પછી ખબર પડે બરાબર. કાલે કામ ચાલુ થઈ જાય એવું લાગે છે પણ પછી કેવી રીતે થાય છે હજુ કંઈ ખબર નથી બરાબર. કાલે કામ જે છે આપણું ચાલુ થઈ જાય તો સૌથી સારું બરાબર. અને પછી તો પાછું લેટ પડાય તો ચોમાસાના કારણે આ તે વાવાઝોડું આ તે અડચણરૂપ થાય બરાબર. એના કારણે જલ્દીથી પ્રોસેસ કરીએ છીએ. તો જે આપણે કામવાળા જે કારીગરો છે એ આજે આવ્યા નથી બરાબર. કામ આજે ચાલુ નથી થયું, મુહૂર્ત પણ આજે નથી થયું. તો બધું વ્યવસ્થા કરીને જ રાખી છે એકદમ બરાબર. માલ આ તે બધું વ્યવસ્થિત રીતે જગ્યા પર ગોઠવી રાખેલો છે. રેતી કપચી સોરી આપણે રેતી સિમેન્ટ આ તે પાણી બધું ભરીને રેડી જ છે. ખાલી એમને આવીને કામ જ કરવાનું છે બરાબર. તો બધું રેડી કરી નાખેલું છે અને કામ કાલે ચાલુ કરવાનું છે. તો કાલે આવે છે કે નહીં એ તમને નવી અપડેટ સાથે કાલના બ્લોગ વિડીયોની અંદર કહી દઈશું બરાબર. કાલની અપડેટમાં આપણે કહી દઈશું કે આપણું કામ ચાલુ થયું કે નહીં બરાબર કાલના બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવતીકાલે મળીએ બરાબર નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.